हेलो इंपीरियल स्कूल के बच्चे, सभी खुश? अरे अब ये भी तो बोल रहे थे सब खुश है। वो समझ गए, इंपीरियल स्कूल याद आ रही है। तो इसके लिए हम सब मिलकर भगवान से प्रार्थना करें कि कोरोना को जल्द से जल्द भगा दे और सभी व्यक्ति का जीवन वही रफ्तार से चले। तो आज खुश करने के लिए आपको विकलन पढ़ाता हूँ। तो आज આપણે વિકલિત સંયોજિત વિધેયના વિકલિત વિશે અભ્યાસ કરીએ। તો બાળકો પહેલા આપણને એમ થાય કે સંયોજિત વિધેય કોને કહેવાય? પહેલા તો આપણે સંયોજિત વિધેય વિશે જોવું જોઈએ। તો એક વિધેયના એંગલમાં બીજું વિધેય આવેલું હોય એને સંયોજિત વિધેય કહેવાય, અથવા એક કરતાં વધુ વિધેયમાં એક જ વિધેયના એંગલમાં ચલ x વાળું વિધેય હોય તેને સંયોજિત વિધેય કહેવાય। દાખલા તરીકે y is equal to f of g of h of x, તો આ એક સંયોજિત વિધેય કહેવાય। અને y બરાબર sin of cos x, તો આ પણ સંયોજિત વિધેય કહેવાય, કારણ કે એક વિધેયના એંગલમાં બીજું વિધેય છે। પરંતુ જો y બરાબર sin x cos x, તો આ સંયોજિત વિધેય ન કહેવાય, કારણ કે એક વિધેયના એંગલમાં બીજું વિધેય નથી। બંને સ્થાન પર x અલગ અલગ છે, તેથી અહીંયા ગુણાકારમાં રહેલા બંને વિધેય કહેવાય। જ્યારે કાઉન્સ હોય એટલે સંયોજિત વિધેય એવું નથી સમજવાનું, પરંતુ એક વિધેયની અંદર બીજું વિધેય હોય તો જ તેને સંયોજિત વિધેય કહેવાય। આ ગુણાકારનું વિધેય કહેવાય। તો હવે આનું વિકલન સંયોજિત વિધેયનું કઈ રીતે થાય તેનું આપણે સૂત્ર જોઈએ। તો સૂત્ર x વિશે વિકલન કરતા ddx equal to ddx f of g of h of x। तो एमा प्रथम f નું વિકલન f dash of g of h of x એને ગુણ્યા ddx g of h of x बराबर f dash of g of h of x गुणा g dash of h of x એને ગુણ્યા ddx h of x बराबर f dash of g of h of x એને ગુણ્યા g dash of h of x એને ગુણ્યા h dash of x એને ગુણ્યા x નું 1। તો આ છે સંયોજિત વિધેયના વિકલનનું સૂત્ર। તો હવે શું કહેવા માંગે છે સૂત્ર જોઈએ। તો સંયોજિત વિધેયનું વિકલન કરવા માટે સૌથી બહારના વિધેય એટલે કે f વિધેયનું વિકલિત પહેલા કરવાનું, એનું વિકલિત પ્રમાણિત સૂત્ર પ્રમાણે લખવાનું અને એનો એંગલ જે હોય તે જ લખવાનું, એટલે કે f dash of g of h of x। ત્યારબાદ g વિધેયનું વિકલિત g dash એનો એંગલ h of x જે હોય તે પ્રમાણિત સૂત્રમાં x ના સ્થાને લખો। ત્યારબાદ અંદરનું વિધેય h નું વિકલિત h dash of x થાય। આમ ત્રણેય વિધેયના વિકલિતનો ગુણાકાર કરવો એટલે સંયોજિત વિધેયનું વિકલિત આ સૂત્ર કહેવાય। તો આના માટેની રીતની વાત કરીએ તો સૌપ્રથમ આપેલ રકમમાં સંયોજિત વિધેય હોય ત્યારે તેના પરથી વિકલિત મેળવવા માટે સૌથી બહારના વિધેયનું પ્રથમ પ્રમાણિત સૂત્ર પ્રમાણે વિકલન કરવું અને તેમાં x ના સ્થાને અંદરનું વિધેય લખવું, તેના ગુણાકારમાં અંદરના વિધેયનું વિકલિત પ્રમાણિત સૂત્ર પ્રમાણે ગુણવું। તે રીતે સૌથી બહારના વિધેયથી ક્રમશઃ અંદરના વિધેયના વિકલિતનો ગુણાકાર કરવો અને અંતે ચલ x નું વિકલિત લખવું। ચલ x વાળા પદનું વિકલિત આવે। આમ તે બધાનો ગુણાકાર એ આપેલ સંયોજિત વિધેયનું વિકલિત થશે। તો તેના કેટલાક આપણે ઉદાહરણો જોઈએ।
બીજું કે મિત્રો સંયોજિત વિધેયમાં કોઈ ચલના કાઉન્સ ઉપર ઘાતાંક આપેલી હોય તો તેને પણ સંયોજિત વિધેયમાં લેવામાં આવે છે. ત્રિકોણમિતિય વિધેયની ઘાતાંક આપેલી હોય તો તેને પણ સંયોજિત વિધેય કહેવાય. આમ સંયોજિત વિધેયનું વિકલન કરવા માટે સૌપ્રથમ તેવા પદમાં x ની n ઘાત મુજબ થાય. દાખલા તરીકે y બરાબર sin નો ઘન x વર્ગ તો dy by dx શોધો. તો આ એક સંયોજિત વિધેય છે, એમાં sin નો ઘન છે. ત્રિકોણમિતિય વિધેયનો ઘાતાંક આપેલો હોય તો તેને પણ સંયોજિત વિધેયમાં ગણવામાં આવે છે. તેનું વિકલન કરવા માટે સૌપ્રથમ x ની n ઘાત મુજબ વિકલન થાય, ત્યારબાદ sin નું થશે, ત્યારબાદ એના ખૂણાનું થશે. તો આનો આપણે વિકલન કરીએ. y બરાબર sin ક્યુબ x સ્ક્વેર x વિશે વિકલન કરતા d by dx ddx sin ક્યુબ x સ્ક્વેર. તો પહેલા એમાં ઘાતાંકનું થશે. તમને એમ થશે કે એવું કેમ? તો ખરેખર એવું છે કે sin ઘન x હોય કે થીટા હોય તો એને એક્ચ્યુઅલી આમ લખવામાં આવે છે ધોરણ 10 મુજબ, પરંતુ એ રીતે લખવાને બદલે સ્પેલિંગના છેલ્લા અક્ષર પર ઘાત લખેલી છે. આમ એક્ચ્યુઅલી એ કાઉન્સ ઉપર ઘાતાંક જ છે, તેથી પ્રથમ ઘાતાંકનો જ થાય. તો પ્રથમ આનું ઘાતાંકનું વિકલન કરીએ તો 3 sin સ્ક્વેર x સ્ક્વેર. હજી ઘાતાંકનો થયો, હવે અંદરનો વિધેય એટલે કે sin. તો અંદરના વિધેય sin નું વિકલન એનો ખૂણો જે હોય તે એ બંનેનો ગુણાકાર એટલે 3 sin સ્ક્વેર x સ્ક્વેર ગુણ્યા હવે આ sin નું વિકલન એટલે કે cos x વર્ગ અને x વર્ગનું પાછું વિકલન અંદરના વિધેયનું. તો આવા બધા વિધેયનો ગુણાકાર કરવો પડે એટલે 3 sin સ્ક્વેર x સ્ક્વેર ગુણ્યા cos x સ્ક્વેર ગુણ્યા 2x જે આપેલ વિધેયનું વિકલિત થશે. એને આ રીતે પણ લખી શકાય. એનો બીજો જવાબ dy by dx is equal to 6x sin સ્ક્વેર x સ્ક્વેર ગુણ્યા cos x સ્ક્વેર. આ બીજો જવાબ છે. તો આ રીતે એક sin વિધેયનું વિકલન કરેલું. આ જ રીતે આપણે બીજા અન્ય ઉદાહરણો જોઈએ તો બીજું વિધેય બીજો એક્ઝામ્પલ દ્વારા tan of sin x તો dy by dx શોધો. તો y બરાબર tan of sin x આનું x વિશે વિકલન કરતા dy by dx બરાબર ddx tan of sin x. હવે બહારનું વિધેય કયું? તો કે tan, એની અંદર તો કે sin, એની અંદર તો કે x. તો આ બધા સંયોજિત વિધેય કહેવાય. તો એમાં બહારના વિધેયનું વિકલન એટલે કે tan નું વિકલન પ્રમાણિત સૂત્ર પણ sec વર્ગ x થાય, પણ tan x હોય તો x ના સ્થાને એનો ખૂણો લખવાનો હોય એટલે કે અંદરનું વિધેય sin x. tan x નું વિકલન sec સ્ક્વેર x, તો અહીંયા tan નો ખૂણો sin છે એટલે sin ખૂણો લખવાનો એના સૂત્રમાં. ત્યારબાદ અંદરના વિધેયનું વિકલિત ddx sin x બરાબર sec વર્ગ sin x ગુણ્યા cos x. આ આપેલ રકમનું વિકલિત થયું કહેવાય. આ જ રીતે અન્ય ઉદાહરણો જોઈએ તો કોઈ કાઉન્સ ઉપર ઘાતાંક આપેલી હોય, ચલના કાઉન્સ ઉપર 3x² + 4x - 1 ની 5 ઘાત તો dy by dx શોધો. તો આ પણ એક સંયોજિત વિધેય કહેવાય. જે હું પ્રથમ જ નોંધમાં બોલ્યો કે જ્યારે કોઈ ચલના કાઉન્સ ઉપર ઘાતાંક આપેલી હોય તો તેને પણ સંયોજિત વિધેય કહેવાય. જેમ ત્રિકોણમિતિય વિધેયની ઘાતાંક આપેલી હોય તો તેને પણ સંયોજિત વિધેય કહેવાય. હવે આનું આપણે વિકલન મેળવીએ. શું મળે છે જોઈએ આપણે. તો y બરાબર કાઉન્સમાં 3x² + 4x - 1 ની 5 ઘાત. આનું આપણે x વિશે વિકલન કરીએ
3x² પ્લસ 4x માઇનસ 1 ની 5 થોડી વાર પૂરતું આપણે એક જ ચલ અને y સમજી લઈએ તો y ની 5 ઘાત એટલે x ની n ઘાત મુજબ પહેલા થશે એટલે કે ઘાતાંકનું પહેલા થાય 5 અને આને y સમજ્યા હોય તો y તરીકે 3x² પ્લસ 4x માઇનસ 1 એની 4 ઘાત એક ઘાત ઓછી હવે અંદરના પદ એટલે કે y નું વિકલન બાજુમાં ddx 3x² પ્લસ 4x માઇનસ 1 આ અંદરના પદનું વિકલન ગુણવું પડે તો 5 કૌંસમાં 3x² પ્લસ 4x માઇનસ 1 ની 4 ઇન્ટુ હવે અહીંયા સરવાળા બાદબાકીનો કાર્ય નિયમનો ઉપયોગ થાય વિકલનના તો પહેલા પદમાં આનું વિકલન ડાયરેક્ટ આપણે લખીએ તો 3 x વર્ગનું 2x પ્લસ 4 x નું 1 માઇનસ અચળ પદ નું 0 એટલે આનું અંતિમ સાદુરૂપ આ પદ પહેલા લખીએ તો 5 બાજુમાં 6x પ્લસ 4 અને બાજુમાં 3x² પ્લસ 4x માઇનસ 1 ની 4 ઘાત આ એનું dy/dx થયું કહેવાય તો આનાથી હજી આગળ આપણે ઉદાહરણો જોઈએ તો e ની ઘાતમાં આપેલું હોય કોઈ વિધેય તો એ પણ સંયોજિત વિધેય કહેવાય e ની ઘાતમાં દાખલા તરીકે e રેઝ ટુ sin² x e રેઝ ટુ sin² x તો dy/dx શોધો તો e ની ઘાતમાં આપેલું હોય એ પણ સંયોજિત વિધેય છે તો એના માટે y બરાબર e રેઝ ટુ sin² x એનું વિકલન કરવા માટે e રેઝ ટુ sin² x ddx હવે પહેલા આ સંયોજિત વિધેય કહેવાય એટલે e રેઝ ટુ x પ્રમાણે અને x સમજી લેવાનો થોડી વાર પૂરતો આપણે y સમજીએ આને તો e રેઝ ટુ y નું e રેઝ ટુ y થાય y ની કિંમત મૂકીએ એટલે કે e રેઝ ટુ sin² x અને બાજુમાં ઘાતાંકનો એટલે કે sin² x નું વિકલન બાજુમાં ગુણવું પડે કારણ કે આ પણ એક સંયોજિત વિધેય છે તો આ રીતે e રેઝ ટુ sin² x અને હવે sin² માં પાછું સંયોજિત વિધેય આવ્યું sin² એટલે ઘાતાંકનું પહેલા થાય એટલે કે 2 sin x અને બાજુમાં પાછું sin x નું વિકલન કરવું પડે કારણ કે અહીંયા ઘાતાંક આવી જે શરૂઆતમાં જ આપણે જોયું sin ઘન કે 4 ઘાત 5 ઘાત જે કંઈ હોય ઘાતાંકનું પહેલા પછી અંદરનો એટલે કે sin નો તો આ રીતે e રેઝ ટુ sin² x એને ગુણ્યા 2 sin x એને ગુણ્યા cos x આ એક જવાબ બીજો જવાબ લખવો હોય તો છેલ્લા ત્રણ પદ એ sin 2 થીટા નું સૂત્ર કહેવાય એટલે કે એના બરાબર sin 2x લખી શકાય તો sin 2x ગુણ્યા e રેઝ ટુ sin² x એનો બીજો જવાબ કહેવાય તો આમ આવો જવાબ જો આપેલો હોય સાબિત કરવાનો તો એ પણ આપણે મેળવવો પડે આમ આપણે ત્રણ પ્રકારના સંયોજિત વિધેય જોયા એક કાઉન્સ ઉપર ઘાતાંક આપેલી હોય તો એક ત્રિકોણમિતિય વિધેયની ઘાતાંક આપેલી હોય તો અને e ની ઘાતમાં ચલવાળું પદ હોય તો આ બધા સંયોજિત વિધેય કહેવાય અને બધા સંયોજિત વિધેયનું વિકલન આપણા સૂત્ર પ્રમાણે કરવું પડે સૌથી બહારના વિધેયનું પહેલા ત્યારબાદ અંદરના વિધેયનું તેના પ્રમાણિત સૂત્ર પ્રમાણે વિકલન કરી એ બધાનો ગુણાકાર કરવો જે આપેલ રકમનું વિકલિત થશે તો એનો વધુ અભ્યાસ કરી આપણે વધુ ઉદાહરણો દ્વારા દાખલા તરીકે y બરાબર sec y બરાબર sec of tan root x આપણે દાખલાનો ક્રમ બદલ્યો નથી પણ જે આવતો હોય તે તો y બરાબર આ પદ છે એનું આપણે વિકલન કરવું હોય તો આ પણ એક સંયોજિત વિધેય છે y બરાબર sec of tan root x હવે x વિશે વિકલન કરતા બંને બાજુ આપણે નિશાની લગાડીએ પછી એનું વિકલન થશે હવે તમે જોઈ શકો કે આ સંયોજિત વિધેય છે કેમ તો કે એક વિધેય sec એની અંદર બીજું વિધેય tan એટલે કે sec વિધેયના ખૂણામાં જ બીજું વિધેય છે તેથી આને સંયોજિત વિધેય કહેવાય તો આપણે સંયોજિત વિધેયનો વિકલનના નિયમ પ્રમાણે જ આપણે વિકલન કરીએ તો sec x નું વિકલન શું થાય તો કે sec x ગુણ્યા tan x
પણ x હોય તો સેકનો ખૂણો x હોય તો એને બદલે સેકનો ખૂણો આ છે, એટલા માટે એના સૂત્રમાં જ્યાં x છે ત્યાં tan √ x લખવું પડે. થોડી વાર પછી એને y સમજી લઈએ તો sec y નું sec y ગુણ્યા tan y થાય. એ મુજબ આપણે વિકલન કરીએ તો પહેલા એલા sec એનો ખૂણો બાકી રાખીએ. આ સૂત્ર છે. આ દાખલામાં જરા ધ્યાન રાખવા જેવું છે કે ઘણાને એમ લાગે sec x નું વિકલન એટલે sec x, પછી આ tan લખતા ભૂલી જાય. ઈ tan આ છે, અંદરનો એ નથી. અહીંયા y હોય તો sec y ગુણ્યા tan y થાય. એવી રીતે અહીંયા એ ખૂણાને આપણે એના સૂત્રમાં લખવો પડે. એટલે કે tan √ x બંનેનો ખૂણો થશે. કારણ કે sec x નું વિકલન sec x ગુણ્યા tan x થાય અને આ તો એનો ખૂણો છે. હવે એ ખૂણાનો અંદરના પદનો એટલે કે અંદરના વિધેયનું વિકલન tan √ x નું વિકલન કરવું પડે. તો આ દાખલામાં જરા ધ્યાન રાખવા જેવું છે કે સૂત્રમાં ભૂલ ન થાય. sec x sec કૌંસમાં tan √ x tan કૌંસમાં tan √ x અને એને ગુણ્યા હવે આ tan નું વિકલન એના સૂત્ર પ્રમાણે sec વર્ગ x, પણ એનો ખૂણો જે હોય તે x ને બદલે √x છે. ઘણા એમ સમજે કે એનો વર્ગ કરે એટલે √x નો વર્ગ થઈ જાય ને, ના થાય. બાળકો અહીંયા ભૂલ ન થાય, ધ્યાન રાખવાનું કે એનો જે ખૂણો હોય એમ જ લખવાનો. એના સૂત્રમાં sec વર્ગ x જ આવે તો x ની જગ્યાએ જે હોય તે લખવાનું. અને હજી બાજુમાં આપણે લખવું પડે ખૂણાનું એટલે કે √x નું. આમ જોઈએ તો tan નો ખૂણો √x છે તો એનો પણ સંયુક્ત જ કહેવાય. તો એનું પણ વિકલન આપણે બાજુમાં લખવું પડે. એટલે sec of tan √x ગુણ્યા tan of tan √x એને ગુણ્યા sec વર્ગ √x એને ગુણ્યા √x નું વિકલનનું કાલે સૂત્ર આપ્યું હતું 2√x 1/2√x. તો આ રીતે તમને પ્રમાણિત સૂત્ર આવડતા હોય તો આ બધું આવડે. એટલે ગઈકાલના લેક્ચરમાં આપણે જે પ્રમાણિત સૂત્ર આપ્યા હતા એ પાકા થઈ ગયેલા હોવા જોઈએ તો જ આજે આ બધા લેક્ચરનો સમજાય. આમ દરેકનો લેક્ચરનો જો તમે કમ્પ્લીટ કરતા જશો તો જ એના પછીના દિવસના લેક્ચરનો તમને એમાં આવડશે, કારણ કે એનો એમાં ઉપયોગ થતો હોય છે. તો હવે આપણે ટેક્સ્ટ બુકના દાખલા જોઈએ. ટેક્સ્ટ બુકના સ્વાધ્યાય 5.2 સ્વાધ્યાય જે 5.2 છે 12મા ધોરણનું પેજ નંબર 136 પર એમાંના કેટલા દાખલા છે? એમાં 1 થી 8 દાખલા છે એ સંયુક્ત વિધેયના છે અને 9 અને 10 છે એ સાતત્યના છે. જે સાતત્યનો પોઈન્ટ ચાલશે ત્યારે આપણે લેશું. તો અત્યારે 1 થી 8 દાખલામાં અમુક દાખલા હું ગણાવું છું, અઘરા અને સહેલા હશે, હોમવર્ક આપીશ. તો એમાં દાખલો બીજો જે આપણે અગાઉ ઉદાહરણમાં સમજાવવામાં લીધો હતો એ ટાઈપનો છે. એટલે ચેપ્ટર 5.2 એક્ઝામ્પલ 2 y બરાબર cos of sin x cos of sin x. તો y બરાબર cos of sin x નું વિકલન આપણે કરવું છે. એ સંયુક્ત વિધેય કહેવાય. કેમ? તો કે એક વિધેયની અંદર બીજું વિધેય આવેલું છે જે શરૂઆતમાં જ ઓળખાય છે આપણે. તો એમાં સૌથી બહારના વિધેયનું જ પ્રથમ વિકલન થાય. એટલે બહારનું વિધેય કોણ છે? તો cos. તો cos નું પ્રમાણે સૂત્ર પ્રમાણે જે વિકલન થશે એ લખશું. તો અહીંયા y બરાબર cos of sin x બરાબર cos of sin x. હવે બહારનું વિધેય cos કહેવાય તો cos નું પેલા વિકલન, તો cos નું વિકલન માઈનસ sin થાય. કારણ કે આપણે યાદ રાખવાની ટ્રીક કાલે કીધી હતી કે સ્પેલિંગ નો પહેલો અક્ષર c આવતો હોય એનું વિકલન માઈનસ આવે. તો અહીં cos નો સ્પેલિંગ c પહેલો અક્ષર, એટલા માટે cos નું વિકલનમાં માઈનસ આવે અને એનું sin અને અંદરનો ખૂણો જે હોય તે અંદરનો ખૂણો sin x એટલે sin અને બાજુમાં આવશે ddx sin x. તો આ રીતે માઈનસ sin of sin x ગુણ્યા cos x એ આપેલ રકમનું વિકલિત dy/dx થશે. આ ટેક્સ્ટ બુકનો દાખલો જેને લખવા માટે તમે cos x પહેલા પણ લખી શકો એટલે અથવા આમ કરીને પણ લખી શકો કે dy/dx બરાબર માઈનસ cos x ગુણ્યા sin of sin x. તો આ ટેક્સ્ટ બુકના સ્વાધ્યાય 5.2 નો બીજો દાખલો જે તમને ગણીને આપ્યો. એ જ રીતે અન્ય દાખલો એટલે કે ત્રીજો સહેલો છે. સીધો ચોથો દાખલો જે હમણાં ગણાવવાની પહેલા એ જ દાખલો ચોથો છે જે તમને ઉદાહરણમાં આપ્યો sec of tan of √x. જે ચોથો દાખલો હતો હમણાં આમાં છે જે તમને ઓમાં પણ આપવામાં આવશે, તમને જે ઇમેજ આપવામાં આવશે ફોટા પાડીને એમાં બધા દાખલા ગણેલા હશે. તો
હમણાં જ તમને ચોથો દાખલો ગણાવ્યો એ જ હતો. તો આ રીતે તમે જો બાળકો દરરોજનું લેતા જશો તો તમે કાર્ય પૂરું કરી શકશો. આ રીતે હજી ટેક્સ્ટબુકના લાંબા દાખલા એટલે કે મોટા દાખલા છે, છઠ્ઠો છે અને સાતમો એ દાખલા પણ પાંચમો, આ બધા દાખલા થોડાક લાંબા થાય જે આના પછીના લેક્ચરમાં આવતી વખતે હું ગણાવીશ. બરોબર છે. પણ આજનું લેક્ચર એ આવતીકાલે તમારે પુનરાવર્તન કરીને જ બેસવું પડે તો જ તમને આ બધું સમજાય. અને હમણાં થોડા દિવસ પૂરતું મોબાઈલનો ઉપયોગ માત્ર અભ્યાસ પૂરતો કરશું, જેથી કરીને આપણા મગજની અંદર વિચાર બદલે નહીં. થોડું પિક્ચર, ઇમેજ બીજી આ જોવાનું ઓછું કરીએ અને અભ્યાસમાં આગળ વધીએ. તેથી મારે બધા વાલીને નમ્ર વિનંતી કરું છું કે તમારા બાળકનું તમે પોતે જ થોડું અત્યારે ધ્યાન રાખશો, કારણ કે અત્યારે એ તમારી ઘેરે છે, અમારી સાથે નથી અને અમારા કોન્ટેક્ટમાં નથી. તેથી વાલી તરીકે તમારી જવાબદારી માટે તમે એનું હોમવર્ક કરે છે કે નહીં થોડી કાળજી લેશો. અને જો એ હોસ્ટેલમાં હોય તો અમે પોતે જ કાળજી લઈએ છીએ. એટલા માટે દરેક વાલીને મારી નમ્ર વિનંતી કે દરેક બાળક પોતાનું કાર્ય કરે, એને ઉપર થોડી વોચ રાખે અને કાર્ય કરાવે. અને હોસ્ટેલમાં આવ્યા પછી તો અમે પોતે જ આ બધું કાર્ય લેશું, વાલી તરીકે જ અમે પાત્ર ભજવશું. પણ અત્યારે અમે મજબૂર છીએ કે તમારી પાસે આ થોડું કામ કરાવવું પડશે. થઈ જય ભારત.